છ જજ્ઞ ઠ ડ ભેગા ફરી ભેગા ક ખ ગ ગ ચાલુ કરે વિડિયો ચાલુ છે ઓકે કક્કા ની અંદર 5 વર્ગ છે પહેલો વર્ગ છે ને કહેવાય કંઠ્ય વર્ગ ક ખ ગ ઘ ંગ એ જે 5 અક્ષર છે એ કંઠ્ય વર્ગ છે એનું કારણ શું કંઠ્ય નામ શું કામ આપ્યું એને કારણ કે એનો અવાજ કંઠમાંથી નીકળે છે એનું શોર્ટ ફોર્મ એનું લાડકું નામ છે કુ કુ બોલે એટલે ખાલી કુ નહીં ગણવાનું કેટલા અક્ષરો આવે કુ માં ક ખ ગ ંગ 5 આ 5 એના પછી આવે ચુ ચુ છે એમાં કયા અક્ષર આવશે એ ચ છ જ ય છે એ 5 વર્ણનું નામ શું છે ચુ બરાબર એ ક્યાંથી નીકળે છે જીભ તાળવાને અડે તો જ એ નીકળે એટલે એને કહેવાય તાલવ્ય તાળવાને જીભ અડાડ્યા વગર આ 5 અક્ષર બોલી શકાય નહીં ચ છ જ ય અખાતરો કરવો કરી નાખજો બરાબર પછી કયો વર્ગ આવે ટુ ટુ એને કયો વર્ગ કહેવાય નામ શું એને શેને જીભ અડે છે મૂર્ધા એટલે એને કહેવાય મૂર્ધન્ય ટ ઠ ડ ઢ ણ આ બોલતી વખતે જીભ જે સ્થાન પર અડે છે મૂર્ધન્ય હા બરાબર ભૈયા એ કહેવાય મૂર્ધન્ય ટ ઠ ડ ઢ ણ એ 5 અક્ષર બધા 5 અક્ષરના જોડકા છે પછી બીજા 5 અક્ષર આવે કયા ત થ દ ધ ન હા એનું શું નામ પાડ્યું ઓકે તાલવ્ય દંતી હા એ દંતી છે એ દંતી અક્ષર છે 5 કેમ હા જીભ દાંતને અડે તો જ એ 5 અક્ષર બોલી શકાય છે બધાને સમજણ પડે છે આમાં જયમીન સાહેબ એમ આઈ રાઈટ હા તો સહી કરી આપજો તો એ 5 અક્ષર દંતી છે પછી અચ્છા એને કહેવાય તું વર્ગ તથી ચાલુ થાય છે ને એટલે તું પછી કયો આવ્યો ઓષ્ઠ્ય કયા અક્ષર હા એને કયો વર્ગ કહેવાય ઓષ્ઠ્ય બરાબર અને એનું ટૂંકું નામ શું છે એટલે 5 છે કુ ચુ ટુ તુ કુ ઓકે હા પ ફ બ ભ મ પછી કયા અક્ષર આવશે 4 આવશે પછી 5 નહીં આવે ય ર લ વ એને અંતસ્થ કહેવાય એ અંદરથી નીકળે એટલા માટે પછી હા પછી બીજા કેટલા છે બીજા 4 છે એને ઉષ્મ કહેવાય સ શ સ હ આપણે બધા સામાન્ય રીતે બધા એક જ જાતનો સ બોલે છે જેને જે આવડતો હોય ને એ જ બોલ બોલ કરે મોટા ભાગના લોકો દંતી સ બોલતા જ નથી હા એ 3 જુદા છે પહેલો સ જે છે જેને તમે શરણાઈનો સ સકોરાનો સ કહો છો એ કયો છે તાલવ્ય ઓકે જીભ તાળવાને અડાડીને શ બોલવાનો બોલો શ ઓકે આ તાલવ્ય શ છે પછી બીજો મૂર્ધન્ય શ છે જેમ ટ માં જીભ ઉપર અડે છે એવી રીતે જીભ ઉપર અડાડીને શ બોલો શ આને કયો કહેવાય મૂર્ધન્ય પછી ત્રીજો દંતી સ જીભ દાંત આગળ જાય એ આલોક एम आई कटिंग ग्रास हियर मैं यहाँ घास काट रहा हूँ तो इधर ध्यान दो चल कहो सके चल बोल कहो सर दंती सा बोल दे चल हेमांग ध्यान રાખો એમ હા 3 સહન શીખવાડજે ના ના પણ હજી તો વાર લાગશે આને આવતા વર્ષ 10 વર્ષનો થાય ત્યાં સુધીમાં આવડવા જોઈએ તો વાર છે ને હજી
ચાલ જવા દે, જેવું આવડે એવું. સ, શ, સ અને હ આ 4 અક્ષર ઉષ્મ વ્યંજન કહેવાય. ઉષ્મ કેમ કહેવાય? હા, શરીરમાંથી ઉષ્મા બહાર નીકળે. ઉષ્મા બહાર નીકળે તો અંદર ઠંડક થાય, ખબર છે? આ જો માટલું છે એનું પાણી ઠંડુ કેમ થાય છે? હા, બહાર જે પેલી શું કે બાષ્પીભવન થાય ને, જે અંદર થી પાણી બહાર નીકળે પછી એ પાણીનું બાષ્પીભવન થાય, એટલે બાષ્પીભવનની સાથે એની ત્યાંની જે ગરમી છે એ હવામાં ઉડી જાય. ગરમી હવામાં ઉડી જાય એટલે માટલાની અંદર ઠંડક ઉત્પન્ન થાય. કૂતરો ઉનાળાની અંદર જીભ બહાર કાઢીને હાંફે છે એવું ચિત્ર કોઈ જોયેલું છે? દ્રશ્ય જોયું છે? આમ એનું શું કારણ? હા, એ ગરમી બહાર કાઢે છે શરીરમાં. એટલા માટે આરબ કન્ટ્રીના લોકો જે બોલે ભાષા એની અંદર આ ઉષ્મ વ્યંજનો વધારે હોય છે. સ, શ, શ, હ. કેમ કે એવું બોલવાથી એમની શરીરની ગરમી બહાર નીકળે એટલે અંદર ઠંડક થાય. અને જે યુરોપિયન કન્ટ્રી છે, ઠંડા પ્રદેશના લોકો, એ લોકો બોલે ને તો એ લોકો મોઢું ખોલે નહીં પૂરું, મોઢું અડધું અડધું થોડું ખોલી, એ લોકોની ભાષા એવી છે ને એવી રીતે બોલે છે. તમે જોયું છે? ઇંગ્લિશ બોલવા વાળા લોકોને જોયા છે તમે? હા, બહુ ઓછું મોઢું. કારણ કે જો વધારે મોઢું ખોલીને બોલે તો શું થાય? બહાર નીકળી જાય. એટલે એને ઠંડા પ્રદેશમાં એને ગરમી સાચવી રાખવી પડે. હે ગાઈઝ, વોટ આર યુ ડુઈંગ? વોટ આર યુ ડુઈંગ? પછી ક્ષત્રજ્ઞ, આ જોડિયા અક્ષરો છે. ક્ષમાં કયા કયા અક્ષર આવે? ક અને શ, બરાબર? આ તો બધા વ્યંજનમાં આવી જ જાય છેલ્લે. પછી ત્રમાં ત અને ર. જ્ઞમાં જ્ઞ વિશે બહુ વિવાદ છે. આર્ય સમાજના લોકો જ્ઞ એવું બોલતા જ નથી, એ જ્યાં બોલે, જ્યાં. આટલા પૂરા થઈ ગયા. પછી સ્વર છે બધા, અ, આ, ઈ, ઉ, રી. આપણા અહીંયા ઋષિનો રી એક જ લખેલો હોય છે, ખરેખર એમાં પણ 2 આવે. હા, એક છે ના, એ રૂમાલ વાળો રૂ નહીં, એ તો ર ને નીચે રસ્વ રૂ છે, એ નહીં. પણ ઋષિનો રી છે એમાં રસ્વ અને દીર્ઘ 2 આવે, પણ આપણે ગુજરાતીમાં લખેલું હોતું નથી, પણ સંસ્કૃતમાં બંને હોય છે, રસ્વ અને દીર્ઘ. આ, ઈ, રી, રી એટલે આપણે 2 વખત બોલીએ છીએ કક્કામાં. બરાબર? કેટલી મિનિટ થઈ? ઓકે, કાટી.